નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। આજે 12 વાગે વાત કરવી છે રાજકોટના અગ્નિકાંડ મુદ્દે। શું જવાબ આપશે સરકાર આની, અને સરકાર શું તેને લઈને સાચો જવાબ આપશે તે હવે સૌનો પ્રશ્ન છે। શું જવાબ આપશે તે પણ પ્રશ્ન છે। એક અપડેટ પર સૌથી પહેલા નજર કરીએ, જે અપડેટ સામે આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અત્યારની આ મહત્વની અપડેટ છે। પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે, કારણ કે જે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું અગ્નિકાંડની અંદર 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર અગ્નિકાંડ મુદ્દે એક તો તેનો જે માલિક છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર છે, ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીની અટકાયત કરી છે। આ સમગ્ર કેસને લઈને જે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે। તાલુકા પોલીસ હવે વિધિવત તેઓની ધરપકડ કરશે। જે કલમો લગાડવામાં આવી છે, રાજકોટ અગ્નિકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તેમાં પણ આજે ટીઆરપી મોલની અંદર આ ગેમિંગ ઝોન ચાલતો હતો તેનો જે માલિક છે યુવરાજસિંહ સોલંકી, તેની પણ અટકાયત કરવામાં આવી છે। તેની સાથે અન્ય 6 લોકો છે જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પ્રકાશ જૈન સહિત 6 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અનેક કલમો છે જે લગાવવામાં આવી છે। મહત્વની અપડેટ છે, ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની પણ અટકાયત કરી છે। પણ મહત્વપૂર્ણ બાબતો એ છે કે આ જે લોકોની અટકાયત કરવામાં આવી છે, જે લોકોને પકડવામાં આવ્યા છે, આ બધા પછી શું એવો કોઈ દાખલો બેસાડવામાં આવશે કે હવે કોઈ આવી ઘટના ન બને, કે પછી આ લોકોને પકડી પાડીને કેસ ચાલશે, સુનાવણીઓ ચાલશે, બધી જૂની ફાઇલો ખોલવામાં આવશે, કયા કયા કેસોમાં હતા એ ચાલશે। પહેલાં તો આટલા 2021થી આ ટીઆરપી મોલની પાસે આ જે ગેમિંગ ઝોન ચાલતું હતું તેની એનઓસી ન હતી, પરંતુ એ જે રેસિડેન્શિયલ એરિયાની પાસે આખો પ્લોટ બનાવીને આખો ગેમિંગ ઝોન તૈયાર કરી દીધો। ત્યાં સુધી કોર્પોરેશનને ખ્યાલ ન હતો, આ તો વાત જ ગળે નથી ઉતરતી। અને જો ખ્યાલ હતો તો પછી ચાલવા કઈ રીતે દેતા હતા, અને જો ચાલવા દેતા હતા તો એવું તો કેવી રીતે ચાલવા દેતા હતા કે જ્યાં ફાયર એનઓસી અને એવા કોઈ કાગળિયા જ ન હતા ગેમિંગ ઝોન પાસે। આ બધા પ્રશ્નો એટલા માટે મહત્વના છે કારણ કે હવે એ જાણવું આપને પણ જરૂરી છે। અહીંયાથી એ વાત એટલી સ્પષ્ટ થાય છે કે આપણું ધ્યાન આપણે જ રાખવું પડશે, બાકી જો કોઈના ભરોસે રહેશો તો જીવ ગુમાવવાનો વારો આવશે। ગેમિંગ ઝોનની અંદર જે બાળકો, જે લોકો, શનિ રવિનો દિવસ હતો અને જે ટિકિટ ત્યાં 500માં મળતી તે 99 રૂપિયા કરી દેવામાં આવી, જેનાથી મોટી સંખ્યામાં અહીં લોકો આવે। આજ અંગે વધુ માહિતી માટે સવારથી જ સંવાદદાતા આશીષ આપણી સાથે જોડાઈ રહ્યા છે, દરેક અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે। આશીષ ફરી એક વખત જોડાઈ ગયા છે। આશીષ, એફઆઈઆર નોંધવામાં આવી છે, આખો મામલો પોલીસ સ્ટેશનની અંદર પહોંચ્યો છે, યુવરાજસિંહ સહિત પ્રકાશ જૈન છે, અલગ અલગ 6 લોકો છે, સામે ફરિયાદ નોંધાઈ છે। અત્યારે શું વિગતો આપની પાસે તેને લઈને? જી ચોક્કસથી જણાવી દઉં કે આ દુર્ઘટના પામી છે, ગોઝારી દુર્ઘટના છે, 25 તારીખની આજે શનિવારની દુર્ઘટના છે। રાજકોટ માટે કાળો દિવસ કહી શકાય। અને આ જે ગેમિંગ ઝોન ચલાવતા જે ઇસમો છે તેની સામે એફઆરઆઈ નોંધાઈ છે। અંતે એફઆરઆઈ નોંધાતા યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આઈપીસી ધારા 304, 308, 337, 338 અને 114 ની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીની અટકાયત કરી છે અને તાલુકા પોલીસે વિધિવત ધરપકડ કરી છે। તો બીજી બાજુ જે આ ગેમ ઝોન છે તેનો હાઈકોર્ટમાં સુઓ મોટો લીધો છે અને તમામ મુદ્દાની તલસ્પર્શી તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે। કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવી તેવું પણ જાણવા મળી રહ્યું છે। અને આવતીકાલે હાઈકોર્ટમાં આની સુનાવણી છે અને એડવોકેટ એસોસિએશનના પ્રમુખ જે બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા અત્યારે હાલ દલીલો ચાલુ છે। અને એડવોકેટના જે એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી રહી છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો બીજી બાજુ વાત કરવામાં આવે તો જે આ ગેમિંગ ઝોન છે, દુર્ઘટના ન્યૂઝપેપરના કટિંગ પણ 30 જેટલા આજે માણસોની દુર્ઘટના મૃત્યુ પામવાનું કોર્ટે જણાવ્યું હતું। અને આંકડો છે તે વધી શકે છે, ઓળખી ન શકાય તે પ્રકારનો સુઓ મોટો પણ દાખલ કરવામાં આવ્યો છે। અને તમામ પ્રકારની જે અત્યારે છે તે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, હાઈકોર્ટમાં સુઓ મોટો કરવામાં આવ્યો છે। અને આ બાબતે છે તે ઉચ્ચ તપાસ થાય તેની એસઆઈટીની નિમણૂક પણ કરવામાં આવી છે અને તમામ પ્રકારની અત્યારે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। જી, હાઈકોર્ટે તો એ પણ વલણ રાખ્યું છે કે આ માનવ સર્જિત ઘટનાક્રમ છે। જી હાઈકોર્ટે તો એવું પણ કીધું છે કે રેસિડેન્શિયલ પ્લોટ પર જે ગેમિંગ ઝોન બનાવ્યો, ફાયર સેફટી નહોતી, વેલ્ડિંગ
વેલ્ડિંગ અને કામગીરી ચાલુ હતી છતાં લોકો ગેમિંગ ઝોનમાં પ્રવેશ્યા અને ટીઆરપી જ્વલનશીલ પદાર્થો પણ હતા. અનેક જે કહી શકાય કે હાઈકોર્ટે કડક વલણ દાખવ્યા છે, ત્યારે ખરેખર જે આ સુઓ મોટો કર્યો છે, ત્યારે હવે આગળની કાર્યવાહી પર કાલે જ ખબર પડશે કે વધુ સુનાવણી હાથ ધરાશે. ત્યારે જી આશીષ, એક અપડેટ એ જણાવશું કે એ જે પરિવારજનો છે, શા માટે તેઓની સાથે નથી જવા દેવામાં આવતા, શા માટે તેમની સાથે વાતચીત નથી થઈ શકતી? જી હું તમને જો લાઈવ દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે પરિવારજનો છે, જો હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ, આ જે હતભાગી જે પરિવારજનો છે, જે અહીંયા હું તમને લાઈવ દ્રશ્યો બતાવવા માંગીશ. હું વાત પણ કરવાના પ્રયત્નો કરીશ. દાદા શું કહેશો? તમારા પરિવારજનો ગુમ થયા છે, શું કહેશો દાદા? પરિવારજનો શું કહેશો? શું કહેશો તમે પણ જરા? શું કહે છે તંત્ર? શું કહે છે? જવાબ નથી મળતો. શું કહે છે? કોઈ જવાબ નથી. શું કહે છે? શું કે તો તમારા સ્વજનો છે, તમારા કોઈ તમારા વાલસો હશે, શું કહેશો? કઈ પત્તો ખરા? શું કહેશો? પત્તો ખરા? તંત્ર કઈ કહેવા માંગે છે ખરા? જે ચોક્કસથી જણાવી દઉં કે જે તંત્ર છે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું અને સ્વજનો પણ હતભાગી છે, બોલવા તૈયાર નથી. કારણ કે સતત 24 કલાકથી અહીંયા બેઠા છે, તેના કારણે અત્યારે સ્વજનોની આંખોમાં પણ આંસુ છે અને તેના કારણે હતભાગી પરિવાર કઈ બોલવા તૈયાર નથી. અનેક વાલ સોયા ગુમાવ્યા છે. જી બિલકુલ આશીષ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બધા